વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 ની રકમ છે કે નીચેના માટે કાચી આકૃતિ દોરો. અહીં આપણે એક રફ આકૃતિ દોરવાની છે, જેમાં ક્વેશ્ચન નંબર એ છે કે ત્રિકોણ ABC માં BE મધ્યગા છે. તો આપણે એવો ત્રિકોણ દોરવાનો છે કે જેમાં BE મધ્યગા હોય. તો એવો ત્રિકોણ થશે. જોઈ શકાય છે કે B બિંદુમાંથી શરૂ કરીને E બિંદુ સુધી પહોંચતો રેખાખંડ જે AC રેખાખંડના બે સરખા ભાગ કરે છે, જે બંને ડબલ લાઈન વડે દર્શાવેલા છે. એનો મતલબ એવો કે AE ભાગ અને EC ભાગ એ બંને સરખા છે. તો અહીંયા BE છે એ ત્રિકોણ ABC ની મધ્યગા છે. ક્વેશ્ચન નંબર બીજામાં બી ક્વેશ્ચન આપેલો છે કે ત્રિકોણ PQR માં PQ અને PR ત્રિકોણના વેધ છે. અહીંયા ત્રિકોણ PQR ની જે બાજુઓ તેના વેધ તરીકે દર્શાવવાની છે. તો એવો ત્રિકોણની આકૃતિ થશે. જોઈ શકાય છે કે QPR, જેમાં P બિંદુ છે એ વચ્ચે આવશે અને જે કાટખૂણો દર્શાવતું હશે. કેમ કે PQ અને PR બિંદુમાં P બિંદુ સામાન્ય છે, એટલા માટે P બિંદુ વચ્ચે દર્શાવવાનું. એક ખૂણો Q અને એક ખૂણો R. પેલો ખૂણો R અને બીજો ખૂણો Q પણ તમે દર્શાવી શકો છો, પરંતુ વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણો હોય છે. એટલે કે PQ અને PR છે એ ત્રિકોણ PQR ના વેધ થશે. ક્વેશ્ચન નંબર બીજામાં સી ઓપ્શન છે કે ત્રિકોણ XYZ માં YL ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. તો એક ત્રિકોણ XYZ છે એમાં Y બિંદુમાંથી એક વેધ છે એ ત્રિકોણ XYZ ની બહારના ભાગમાં આવેલો છે. તો તેવી આકૃતિ થશે. તમે જોઈ શકો છો કે Y બિંદુની બહારના ભાગમાં એક ત્રુટક રેખા વડે YL વેધ દર્શાવેલો છે. જ્યાં વેધ હશે ત્યાં કાટખૂણાની નિશાની આવતી હશે, એટલે કે L બિંદુ પાસે કાટખૂણો બને છે. તો અહીં XYZ માં YL છે એ વેધ છે એમ કહી શકાય.